યુટ્યુબ ફેમિલી, રવિ એન્ડ આરતી ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા કુળદેવ મિયા માત કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. બધાને સવારની મોર્નિંગની જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે મોર્નિંગમાં શું લાવ્યા છે? રવિને સવારમાં ક્યાં મોકલી દીધા? તો ચલો, મેં ને મમ્મી બેને નાસ્તો કરી લીધો છે. હવે એ લોકોને બાકી છે, તો અમે નાસ્તો કરતી વખતે મેં બ્લોગ ચાલુ કર્યો નહોતો, તો હું હવે તમને બતાવું અમે મોર્નિંગમાં શું નાસ્તો લાવ્યા છે આજે. કેમ કે સવારમાં મોર્નિંગમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ખાય છે જ, એ જ અમે નાસ્તો આજે લાવ્યા છે. રવિવારની આજે મોર્નિંગમાં આહા ગરમા ગરમ ફાફડા અને પપૈયાની મરચાંની ચટણી અને કઢી. તો ચલો બતાવીએ આપણે. એ ગરમા ગરમ ફાફડા અને મરચાં અને પપૈયાની ચટણી, સંભારો અને કહેવાય સંભારો, અને આ છે કઢી. તો મોર્નિંગમાં મજા પડી ગઈ જો મજા પડી ગઈ, મજા આવું નાસ્તો કરવાનો. તો રવિને એમ કીધું સવારમાં ઉઠ્યા વહેલા આજે નાસ્તો લઈ આવો ને, તો જો નાસ્તો કરવાનો છે. અને વેદુભાઈને 10:30 વાગ્યાનું ટ્યુશન છે, એટલે વેદુભાઈ ને એના પપ્પા બે નાહવા ગયા છે. નહીં નાહીને એમનું નાસ્તો એન્જોય કરશે. તો ચલો આવે એટલે એમને ગુડ મોર્નિંગ કરાવીએ આપણે. તો ત્યાં સુધી આપણું કામ ચાલુ કરી દઈએ, સવારનું મોર્નિંગનું વાસી કામ. કપડાં ધોવાઈ ગયા છે, મશીનમાંથી કપડાં કાઢું છું હું અહીંયા એક જો. પેલા મશીનમાં તો ગોળ ગોળ ઘૂંભળી જતા હતા, આમાં નહીં થતા. તો પછી કપડાં આપણે ઉપર નાખીએ. અને અહીંયા સવારમાં જો ઓય સામે જુઓ, ફાફડા, ચટણી અને ચા. હા વેદુભાઈ, વેદુભાઈ ચોળા ભાત એન્ડ કઢી રવિવારનો મેન્યુ. અને આ બની રહી છે રોટલી. ઓકે મિત્રો, અને પછી અમે જવાના છીએ, બતાવીશું તમને. અમે અમારા નવરા થઈએ એટલે ક્યાંક જઈએ છીએ. આજે અમદાવાદમાં જ જવાના છીએ, બહુ દૂર નથી જવાના, એટલે અમે તમને બતાવીશું. તો બન્યા રહો અમારા બ્લોગ ઉપર. અમારા બ્લોગ તમે જુઓ છો, 30 જણા જુઓ છો, વ્યૂઝ આવે છે, 25 આવે, 50 આવે છે. તો નીચે લાઈકનું બટન છે, તો એ લાઈકનું બટન આવું દબાવો અંગૂઠાવાળું, તો અમને ખબર પડે તમે અમારા બ્લોગ જોઈ રહ્યા છો. એટલો તો સપોર્ટ કરો અમને. ઓકે, તો હવે મળીએ જમવાના ટાઈમે. ચલો ગાઈસ, આપણે અડધ્યા ધરાઈ નાખ્યું છે. ખાવાનું આમાં છે, જો સાઈડમાં મૂકી દઈએ. તો અહીંયા બેન્ચ છે, આપણે જોઈએ છે અનંત રસ્તોગીનું. આપણે થોડા પર ફોટો પાડી નાખીએ, પછી આપણે નીચે જઈને મળીએ. મિત્રો, કેટલા વાગ્યા? 12:30. હવે તો ભાઈ ટ્યુશન બી આવી ગયા છે, અને સીધા જમવા બેસી ગયા. જે અમારા લોકો જમવાનું સ્ટાર્ટ થયું જ નથી. આજે આરતી નીચો કાઢી રહી છે, અને ભગવાનને ધરાવ મોકલો તો ફટાફટ ધરાઈને આવતો રહ્યો. જમવા બેસી ગયો. આ તારી ફેવરેટ આઈટમ છે? શું ફેવરેટ છે મને બતાવી ખરા? એ શું છે? ચણા ચણા નહીં, મૂંગનો દાળ, ચોળા કરી ભાત ને રોટલી. તારું મોઢું થાય કેવું લાગ્યું? મસ્ત લાગ્યું? ઓકે. આ ઉર્મિલાબેન, આથી ચોળા, કઢી, ભાત. તો આપણે જમવા બેસી જઈએ. તો જમવા આવી જાઓ ફટાફટ. અવાજ બંધ કરો, ધીમો કરો. અમે લોકો જઈ રહ્યા છે. લાલજીને પૂછીએ આપણે ક્યાં જઈએ છીએ. હે લાલા, આપણે ક્યાં જઈએ છીએ? આપણે
જઈએ છીએ જગન્નાથપુરી દર્શન કરવા. જો લાલાની સીટ, લાલો બેસી ગયો છે પાછળ. જો અમારા જોડે આજ તો અમારા લાલજીને લઈ લીધા દર્શન કરવા. હે મમ્મી? હે ને? ગુલાબી પહેરે, મેં પહેર્યું ને એને ગુલાબી 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 પહેરી. મેં એને જો તો જો મમ્મી બેને મેચિંગ પહેર્યું છે. હવે દુબઈને આગળ બેસાડે, ગાડી ચલાવે છે. તો મારે ગુલાબી હતો. તો ચલો અમે ત્યાં જઈને લાલજીને બી દર્શન કરાવીશું જગન્નાથપુરીના. તો ત્યાં તમને બધાને બી ગાઈસ દર્શન કરાવીશું જગન્નાથપુરીના. તો પછી મળીએ આપણે. તો લાલો જો આમાં લાલો કેવો વચ્ચે બેસી ગયો છે. જો આમાં લાલો બેસી ગયો, એસીની હવા ખાઈશ ઠંડી. તો ચલો પછી મળીએ. તો જો આ રિવરફ્રન્ટનો એરિયા છે. જો મસ્ત મસ્ત અહીંયા ફ્લાવરો વચ્ચે પાક છે. અને અહીંયા ફ્લાવર નહોતો ને, પાછળ ગયું હતું. તો જો અટલ બ્રિજ દેખાઈ રહ્યો છે સામે. જો અટલ બ્રિજ સામે છે. અને સાબરમતી નદી આવી ગઈ છે અહીંયા. આ બાજુ રથ જે ભગવાનના બેસાડીને નગર યાત્રા કરવા લઈ જાય છે. જો ત્રણેય રથ અહીંયા છે. કેમ અમે સામે સાથી દેખાય છે. પહેલા હેડો ગજાનંદના એ બાજુ ઊભા જો, અંદર છો. તો આ બી ગેટ છે, અહીંયાથી અમે અંદર જઈ રહ્યા છે. હવે અમારા લાલાની સાથે જો પાછળ. હેલો જો જળ યાત્રા છે ને, સાબરમતીમાંથી પાણી લાવશે અને પછી અહીંયા ભગવાનને સ્નાન કરાવશે. એટલે જો તો એટલે આ જો આ લોકો સાબરમતી અંદર પાણી લાવશે, પાણી ત્યાંથી લાવશે ભગવાનને નવડાવવા માટે. કેટલી બધા આગળ જઈને દર્શન કરીએ આપણે. અહીંયા હાથીને પેટ ભરાઈ ગયું છે એટલે ખાતો નથી. પાપાએ આપ્યો લાગે છે, આપ્યો લાગે છે. એ ખાધું લે, ખાધું ખાધો ખાધો જ ને. ડૂબકી મારી ઉતાર્યો. આ ઉતારું ફોટો પાડું. ખાવું છે પણ ઉભા રહો. આમાં આગળ જઈને હું હમણાં આગળ જઈને પગે લાગી. મસ્ત મજાના દર્શન કરી દીધા છે જગન્નાથપુરીના. આમ જુઓ
હે ને? અને હાથીને હાથી કોઈના ગોળ ખાતા નતા પણ અમારા ખાઈ લીધા હે ને? અમારા ને મોદક જ ખાય. એ મોદક જ ખાધા એટલે તો ના જ ખાધા ને. હા બીજા બધા આગળ નતા મૂકી દીધા તો પછી તો અમારા લાલાને લઈને હું દર્શન કરાવવા ગઈ, હાથીના બી દર્શન કરાવ્યા. ટ્રાફિક છે આજે રવિવાર છે તો બહુ ટ્રાફિક છે. 3 વાગે મંદિર ખુલ્લે છે તો વહેલા આવ્યા હોત તો આટલું બધું ટ્રાફિક ના હોત. દર્શન થયા છે ભગવાનના તો ઉપર બી બહુ મસ્ત દર્શન થયા અને અહીંયા બી મસ્ત. અને અમારી ગાડી છે ને ભગવાનની બહાર જ પાર્કિંગ કરાવી છે, સામે જ છે પાર્કિંગ, એટલે અંદર મૂકો તો હજુ અમારી ગાડી નીકળત નહીં. ગાડી પાર્કિંગની બહાર જ છે, સામે જ ઊભી રાખી છે ગેટની બાજુમાં જ. આ ફોટામાં તો ગાડીમાં બેસી ગયા છે પણ ટ્રાફિક એટલો બધો છે તો પાછળ જો છે અમારી ગાડી પાછળ રિવર્સ થાય એવી જ નથી. રિવર્સ થાય તો બહાર નીકળે ને બિચારા પ્રેમથી મૂકે કોઈને કે એને કે જય લાલજી મહારાજ. તૈયાર સાઈડ હાલવા તૈયાર નહીં. જો છે કોઈને સાઈડ નહીં હાલવી અહીંયા. જો તો છે અમારું રિવરફ્રન્ટ. તો જો નીચે કેવા ફ્લાવરો છે બધા વચ્ચે. જો રિવર એને કીધું મંદિર છે અને આ જો આવી ગઈ છે ભેળપુરી ભગવાન માટે અને ડુંગળી. અને મમ્મી બતાવો તમારી ભેળ. ડુંગળીઓ પાસે લાલા માટે લચ્છી લાવ્યા છે તો લચ્છી ક્યાં ગઈ મમ્મી? લાલજીની લચ્છી પીવડાવું છું. ભેળમાં તો ડુંગળી હતી એટલે મેં ખવડાવી નથી પણ મોઢું બગાડ્યું. લાલાએ તો મોઢું બગાડ્યું. જો ઘરે જઈ રહ્યા છે. આ છે ચાંદખેડાનો રસ્તો, હાઈવે. તો અમે લોકો હવે ઘરે આવી ગયા. લાલાને મસ્ત જગન્નાથપુરીના દર્શન કરાવી દીધા છે. લીધું કે અમારા ગેટ ખુલી રહ્યા છે. પાછળ જો બધા આવી રહ્યા છે. લાઈટ કરજો મમ્મી. જય રણછોડ માખણ છો. ભગવાને મસ્ત મજાની લચ્છીનો ટેસ્ટ કરાયો. આવું ભગવાને ઓય આવું જો ભગવાનને મોઢું લૂસાડ્યું ને હમ